સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં જામ્યો ત્રિપાંખીયો જંગ। ભાજપ અને આમ આદમીને ટક્કર આપી કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામાનંદી પેટા ચૂંટણી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 18માં ત્રિપાંખીયો જંગ જામ્યો હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે અને ડોર ટુ ડોર પેટા ઇલેક્શનનો છેલ્લા દિવસોનો પ્રચારમાં સુરત મહાનગરના પાલિકાના વોર્ડ નંબર 18 લીંબાદ પર્વત કુંભારિયાના સ્થાનિક ઉમેદવાર મક્કમ નેતા નક્કર કામ એવા રામાનંદી કે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લઈને અનેક સમસ્યાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ભાજપ અને આમ આદમી પાર્ટીને નકારીને કોંગ્રેસ પાર્ટીના સ્થાનિક ઉમેદવારને પસંદ કરી રહ્યા છે અને લોકોનો પ્રતિસાદ પણ ઉમળકાભેર મળી રહ્યો છે। ત્યારે આ પેટા ચૂંટણીમાં લોકો કોંગ્રેસ તરફી મતદાન કરીને જીતાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। મારી હણિયાના જે હરપડી ભાઈઓ છે ખરેખર જે છે ને અસરગ્રસ્તો વધારે ગરીબ માણસ છે, જેની પાસે તો સવારે ખેતરમાં કામ કરવાનું અને સાંજે 200 રૂપિયા જો હિસ્સો આપે તો ખાવાનું, એટલે મારે તો કાયમ લડવાનું। હમણીનું તમારે અહીંયા આટલું બધું પાણી આવ્યું, કઈ કમિશનર આવ્યા સણિયામાં અમને વિઝિટ કરવી પડી છે કે 25 ટીવીને મેં બાઇટ આપ્યા છે કે મારા ગરીબ માણસોનું શું તમારાથી નહીં થતું હોય તો અમારું ગામ અમને પાછું આપો। હું આ હરપટીને 10 દાડા ખવડાવું એટલી મિલકત છે મારી પાસે, છૂટા કરો। 2 ટાઈમ હાંજ હવાર ફૂડ પેકેટ અને બપોરે દૂધ ને ચેવડો આ મારા અહીંયા આપ્યું છે અને શાલિનીબેન અગ્રવાલ આવ્યા છે સણિયામાં, યસ એના ફોટા પણ છે, એ પણ તમને જોડે કાલે અમે મોકલી આપો। સંજયભાઈ રામાનંદી બાવાજી છે અને હું સણિયા હેમાટ ગામનો વતની છું। સંજયભાઈ, કે રીતે આખું આયોજન છે ચૂંટણી લઈને, કેવો માહોલ રહ્યો અને લોકોનો કેવો પ્રતિસાદ રહ્યો? પહેલાં તો હું જે ગામમાં રહું છું એ ગામનો પહેલાં ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યો છું અને ત્યાર પછી પાછું જનરલ ઇલેક્શન આવ્યું તો મારા વાઈફ પણ સરપંચ રહી ચૂક્યા છે। મારા ગામની જે સહકારી મંડળીઓ છે એની અંદર ડિરેક્ટર રહી ચૂક્યો છે। મારા ગામની અંદર પિયત મંડળી છે એનો હું માજી પ્રમુખ છું, હાલમાં ડિરેક્ટર છું। અને અમે જે બધા ખેડૂતો છે તો અમે કેળા પકવટી મંડળી છે એના કેલા સમિતિનો હું સદસ્ય બી છું અને ખેડૂત છું। કેવો માહોલ છે ચૂંટણી લઈને, પેટા ચૂંટણી લઈને? પેટા ચૂંટણીને લઈને માહોલમાં એવું છે કે લોકોની સમસ્યા ઘણી છે, કેમ કે મારો જે વિસ્તાર છે ને એ ખાડી પર આવેલો છે અને ખાડી લગભગ દર વર્ષે 2018થી જ્યારનું તાપી શુદ્ધિકરણ નામનો એક જે પ્રોજેક્ટ હતો, લગભગ મારી ગણતરી 960 કરોડનો પ્રોજેક્ટ હતો, એ પ્રોજેક્ટ આની પર કોઈ પણ રિસર્ચ કર્યા વગર, સર્વે કર્યા વગરનો આખો પ્રોજેક્ટ પાસ કરી દીધો। વાલક ખાડીનું પાણી તાપી શુદ્ધિકરણના નામે સીધું સણિયા હેમાટ ખાડીમાં નાખી દીધું। એ જે ખાડી છે ને એ ખાડી સણિયા, કુંભારિયા, સારોલી, પર્વત, લિંબાયત, મીઠી ખાડી આ બધાને પ્રભાવિત કરતી જાય છે। મોંઘા ફ્લેટો જાણે લીધા છે, મોંઘા બંગલાઓ લીધા છે। અમારી બધી જમીનો દર વખતે ઓછામાં ઓછું 4 થી 5 વાર પ્રભાવિત કરે છે। કેવો મુદ્દા લઈને લોકો સમક્ષ ગયા અને લોકોનો કેવો પ્રતિસાદ? મુદ્દાઓ તો બધા બહુ છે, પણ જે મેઇન મુદ્દો છે એ ખાડીનો। અને બીજી વસ્તુ એક જો કે સુરત મહાનગરપાલિકાના જ્યારે પણ હમણાં બી એક નાનું બાળક મરી ગયા પછી એ લોકો જાગે છે, એટલે મતલબ એવું છે કે આ લોકો ભોર નિંદ્રામાં કુંભકર્ણની ઊંઘ લે છે આ લોકો। ત્રિપાંખીયો જંગ છે, તમારી સામે ભાજપ સિવાય આમ આદમી પાર્ટી છે, કઈ રીતે આ મતોનું જોઈ રહ્યા છો કે તમે? ત્રિપાંખીયા જંગમાં તો એવું છે કે જે બી પાર્ટી છે એ પોતપોતાના કામ લઈને ચાલે છે, પણ કોંગ્રેસ પાર્ટી એવી છે કે જમીન પર ચાલનારા ઉમેદવારોને ઉમેદવારી તરીકે એમને જાહેર કરે છે અને હું પણ જમીન પર કામ કરતો માણસ છું, એટલે અમે 100% જીતીને આવીએ છીએ। 18 તારીખે અમારો વિજય છે એ ફાઇનલ છે। મતદારોને શું મેસેજ આપશો? મતદારોને અમારે એક જ કહેવું છે કે તમારો કિંમતી અને પવિત્ર મત જે પણ ઉમેદવારો ઊભા છે એના કામ જો, એમના ગામમાં શું કરે છે એ જો, એ કઈ જ્ઞાતિનો છે, કયા કુળમાંથી આવે છે। હું એક રામાનંદી સાધુનો દીકરો છું અને બધાઓના કુળ જો, કઈ રીતના માણસો, બીજી કે બે જે પાર્ટીના ઉમેદવારો છે એ વોર્ડ નંબર 18ના નથી, એ લગભગ 15 નંબરમાંથી આવે છે। એટલે સ્થાનિક પ્રશ્ન એ લોકોને કોઈ ખબર છે નહીં કે હું પ્રશ્ન છે। બીજું કે ભાજપ પાર્ટીના તો શું છે કે મારા ઇલેક્શન વખતે અત્યારે આખી જાણે ફોજ ઉતારી પાડી હોય, તો જો ફોજ ત્યારે તમે ઉતારો છો, આખા બધા 5-7 સભ્ય ધારાસભ્યને ઉતારો છો, તો તમે કામ નથી કર્યા।
મતલબ એનો એવું થાય છે કે તમે કામ નથી કર્યા, તો તમારે આટલા બધાઓને લાવવા પડે છે કેનવાસિંગ કરવા. ત્યારે જ્યારે અમારી કોંગ્રેસ પાર્ટી છે તો અમારા પ્રમુખશ્રી અને સુરત શહેરની કોંગ્રેસ સમિતિ અમારી સાથે કામ કરે છે. અમે કામ કર્યા છે અને મત માંગવા ગયા છે. જ્યારે ભાજપ જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીને તો બધાને લઈને જવું પડે છે, આમ જનતાનો કોઈ જવાબ આપી શકતા નથી. છેલ્લી ઘડીએ શું કહેશો? હવે છેલ્લો જે મતદાન તમારું પ્રસાર પ્રક્રિયા આખરી તબક્કામાં છે, શું લાગે છે તમને કોણ જીતે? અત્યારે હાલમાં જે પેટા ઇલેક્શન છે, મારા મતદારોને, અમુક મતદારોને ખબર બી નથી કે આ ઇલેક્શન આવ્યું કેમ કે અમારા વોર્ડ નંબર 18ના ગેમરભાઈ જે એક્સપાયર થઈ ગયા છે, એ એક્સપાયર થયા પછી આ એક સીટ ખાલી પડી, એના લઈને આ પેટા ઇલેક્શન છે. અને અત્યારે હાલ એ લોકોનો મત 11 મહિના પૂરતો એમણે આપવાનો છે, પછી જનરલ ઇલેક્શન આવશે. એટલે મારા મતદારોને એક જ કહેવું છે, એ લોકોને હાથ જોડીને મારે વિનંતી કરવી છે કે હું સણિયા હેમાડ ગામનો બ્રાહ્મણ સમાજનો દીકરો છું, ખેડૂત છું અને કામ કરનારો માણસ અને ગરીબોનું કામ કરનારો માણસ છું, જેથી કરીને મને મારી પાર્ટીને, કોંગ્રેસ પાર્ટીના પંજાના નિશાનને બટન દબાવી અને અમારી પાર્ટીને વિજય બનાવે.